એક એવો દેશ જ્યાં આકાશ હવે કોઈ સફરની મર્યાદા નહીં પણ વિકાસનું નવું મેદાન બની ગયું છે. ભારતીય એવિએશન ક્ષેત્ર આજે ઐતિહાસિક પરિવર્તનના માર્ગ પર છે અને આ પરિવર્તનના કેન્દ્રમાં છે અદાણી ગ્રુપ. દરરોજ લાખો મુસાફરો, હજારો ફ્લાઇટ્સ અને અબજો રૂપિયાનો વ્યાપાર. ભારતીય એવિએશન ક્ષેત્ર આજે વૈશ્વિક નકશા પર ઝડપથી પોતાની ઓળખ બનાવી રહ્યું છે. અદાણી ગ્રુપ અને ભારતીય એવિએશન. છેલ્લા કેટલાક વર્ષોમાં અદાણી ગ્રુપે ભારતના એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપથી પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. મલ્ટી એરપોર્ટ મેનેજમેન્ટ, આધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક સ્તરની સુવિધાઓ સાથે અદાણી ગ્રુપ ભારતને ગ્લોબલ એવિએશન હબ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ભારતનું એવિએશન હાર્ટ મુંબઈ. ભારતની ઉડ્ડયન ક્ષમતાના નવા ક્ષિતિજને આંબવા સજ્જ નવી મુંબઈ. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત થતાં મુંબઈ હવે લંડન, ન્યૂયોર્ક, મોસ્કો, ટોક્યો અને શાંઘાઈ જેવા વૈશ્વિક ઉડ્ડયન શહેરો સાથે જોડાયું છે. અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લી દ્વારા સંચાલિત નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રકલ્પોમાં એક છે. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ CSMIA ઉપર ભીડનું ભારણ ઘટાડવાના હેતુથી રચાયેલ આ પ્રકલ્પ રાષ્ટ્ર નિર્માણ માટે માળખાકીય સુવિધાઓ પૂરી પાડશે. ચેરમેન ગૌતમ અદાણીએ પ્રથમ ઉડાન કરતા પ્રવાસીઓનું વ્યક્તિગત અભિવાદન કર્યું હતું. તેમણે એરપોર્ટના કર્મચારીઓ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે દેશના ગૌરવરૂપ ખેલાડીઓ સૂર્યકુમાર યાદવ, મિતાલી રાજ અને સુનિલ છેત્રી હાજર રહ્યા હતા. પરમ વીર ચક્રથી પુરસ્કૃત કેપ્ટન બાનાસિંહ અને સુબેદાર મેજર સંજય કુમારના નેતૃત્વમાં ધ્વજવંદન સમારોહ અને રાષ્ટ્રગાન સાથે આ લોન્ચિંગ સંપન્ન થયું હતું. अडानी जी ने इस यानी खास घड़ी पे एक सेना को और अपने देश के जवानों को याद किया और हमें इस इनॉग्रेशन का हिस्सा बनवाया. तो सब बहुत बड़ी बात है कि ऐसे कामों के लिए सेना के साथ जुड़े रहना और बाकी भी चीज़ों में अडानी जी का जो रोल है काफ़ी सेना के साथ काफ़ी रहा है और आगे भी रहेगा. शुरू से इंटरेस्ट से लेके यहाँ तक देखा है, बहुत अच्छे तरीके से बना और ऑर्गेनाइज किया है सभी पूरा उसमें. देखो, सबसे पहले कि क्या अडानी जी को हम टीवी पर न्यूज़पेपरों में या कुछ ऐसे देखते थे. आज उनको हाथ मिलाना के लिए हम बहुत ही खुश हैं, खुश नसीब हैं कि अवार्ड लेकर, जबकि आदमी सोच भी नहीं सकता है कि मैं इन लोगों से मिलूँगा. आज वो भी एक हमारे लिए एक सौभाग्य की बात थी कि उनसे मिलकर हमें भी पता चला कि जो हमने कार्य किया है उनके दिल में हमारे प्रति बहुत ही प्यार है. નોર્થ ઇસ્ટની નવી ઉડાન ગુવાહાટી એરપોર્ટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ આ પ્રસંગને એક વિશાળ રાષ્ટ્રીય સંદર્ભમાં વર્ણવી તેને પૂર્વોત્તર આસામમાં ચાલી રહેલા વિશાળ વિકાસ કા ઉત્સવનો હિસ્સો ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આસામ એક્ટ ઈસ્ટની નીતિ હેઠળ ભારતના પૂર્વીય પ્રવેશદ્વાર તરીકે ઉભરી રહ્યું છે. आज असम और पूरा नॉर्थ ईस्ट भारत के विकास का नया प्रवेश द्वार बन रहा है. साथियों, आधुनिक एयरपोर्ट जैसी सुविधाएं, कनेक्टिविटी का आधुनिक इंफ्रास्ट्रक्चर ये किसी भी राज्य के लिए नई संभावनाओं और नए अवसरों के गेटवे होते हैं. टर्मिनल पर हर साल करीब 1.25 करोड़ से ज्यादा यात्री सफर कर सकेंगे. यानी बड़ी संख्या में पर्यटक भी असम आ सकेंगे. श्रद्धालुओं के लिए मां कामाख्या के दर्शन की सुविधा भी आसान हो जाएगी. इस नए एयरपोर्ट टर्मिनल में
कदम रखते ही ये साफ दिखता है, विकास भी और विरासत भी, ये मंत्र के मायने क्या है। इस एयरपोर्ट को असम की प्रकृति और संस्कृति को ध्यान में रखकर गढ़ा गया। ગુવાહાટી ઉત્તર પૂર્વ ભારતનું મહત્વપૂર્ણ હબ છે. લોકપ્રિય ગોપીનાથ બોરડોલોઈ એરપોર્ટ. અદાણી ગ્રુપ અહીં રિજનલ કનેક્ટિવિટી, ટુરિઝમ અને કાર્ગો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવીને નોર્થ ઇસ્ટને દેશની મુખ્ય ધારામાં લાવી રહ્યું છે. ગુવાહાટી એરપોર્ટ હવે માત્ર એક શહેર નહીં, પરંતુ આખા નોર્થ ઇસ્ટ માટે વિકાસનું ગેટવે બની રહ્યું છે. ભારતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ નવી મુંબઈ એરપોર્ટના સંચાલન માટે અનુભવના મૂળ મુંબઈના એકમાત્ર એરપોર્ટમાં સમાયેલા છે. મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. અહીં અદાણી ગ્રુપનો ફોકસ છે પેસેન્જર અનુભવ, ડિજિટલ ઇનોવેશન અને ટર્મિનલ ક્ષમતાના વિસ્તરણ પર. મુંબઈ એરપોર્ટ હવે માત્ર ટ્રાન્ઝિટ પોઈન્ટ નહીં, પરંતુ ભારતની એવિએશન શક્તિનું પ્રતીક બની રહ્યું છે. ગેટવે ઓફ ગ્રોથ એરપોર્ટ અમદાવાદ. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય અમદાવાદ એરપોર્ટ ગુજરાતની આર્થિક ગતિશીલતાનું સાક્ષી રહ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા અહીં આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી, કાર્ગો હબ વિકાસ અને સ્માર્ટ એરપોર્ટ સિસ્ટમ્સ પર ભાર મુકાઈ રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ હવે વેપાર, ઉદ્યોગ અને વૈશ્વિક જોડાણનું નવું દ્વાર બની રહે છે. ભવિષ્યની ઉડાન ટેકનોલોજી આધારિત એરપોર્ટ્સ, ગ્રીન એવિએશન, સસ્ટેનેબલ એનર્જી અને વૈશ્વિક ધોરણો સાથે અદાણી ગ્રુપનું લક્ષ્ય સ્પષ્ટ છે. ભારતને વૈશ્વિક એવિએશન પાવર બનાવવું. મુંબઈ, અમદાવાદ અને ગુવાહાટી આ ત્રણેય એરપોર્ટ્સ આ નવા ભારતની મુખ્ય સ્ટ્રીમલાઇન બની રહ્યા છે. આપણું આકાશ હવે માત્ર ઉડાન માટે નથી, પણ આ આકાશ હવે ભારતના ભવિષ્યનું પ્રતિબિંબ છે. અને આ ભવિષ્ય આપી રહ્યું છે અદાણી ગ્રુપ અને ભારતીય એવિએશન. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.